નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું સોના અને ચાંદીના ભાવની લાઈવ અપડેટમાં। મિત્રો, તમે લગ્ન પ્રસંગમાં ઘરેણાં બનાવવાનું વિચારી રહ્યા છો અથવા તો તમે સોના અને ચાંદીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે, કેમ કે આજ અમે જણાવીશું જ નહીં પણ 18 કેરેટ, 22 કેરેટ, 24 કેરેટ સોનાના તાજા ભાવ અને બુલેટિન બજારમાં અચાનક તેજી કેવી રીતે આવી, આવનારા દિવસોમાં સોનું અને ચાંદી સસ્તું થશે કે નહીં, આ બધી જ માહિતી જાણતા પહેલા વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને દરરોજના સોના અને ચાંદીના ભાવની માહિતી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો। સોમવારે અઠવાડિયાના પહેલા દિવસે સોનાના ભાવમાં ઘટાડો થયો હતો। રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ઘટીને 1,25,220 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે। યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરના ઘટાડા અંગે વધતી અનિશ્ચિતતાને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં ઘટાડો થયો હતો। યુએસના નવા આર્થિક ડેટાના અભાવે વ્યાજ દરમાં વધુ ઘટાડો કરવામાં વિલંબ થઈ શકે છે। આનાથી ડોલર ઇન્ડેક્સ મજબૂત થયો છે, જેનાથી સોના પર વધારાનું દબાણ આવ્યું છે અને તે જ કારણે ભારતમાં સોના પર પણ અસર પડી છે। તો ચાલો જાણીએ તમારા શહેરમાં આજે કેટલો ભાવ છે। દિલ્હીમાં 17 નવેમ્બરના રોજ 10 ગ્રામ સોનાના ભાવમાં ફરી ઘટાડો થયો છે। આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,25,220 રૂપિયા પર પહોંચી ગયો છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 1,14,800 રૂપિયા પર છે। હાલમાં મુંબઈ, ચેન્નઈ અને કલકત્તામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામમાં 1,14,640 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 1,25,070 રૂપિયા છે। આ સાથે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ 1,14,690 રૂપિયા છે। 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામમાં 1,25,120 રૂપિયા પર પહોંચી ગયો છે। સોનાની જેમ આજે ચાંદીના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે। 17 નવેમ્બરના રોજ તે 1,68,900 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો છે। વિદેશી બજારોમાં ચાંદી હાજર ભાવ 52.03 પ્રતિ ઓસ પર પહોંચી ગયો છે। આ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સોનાના ભાવ સ્થાનિક અને વૈશ્વિક અને પરિબળો પર પ્રભાવિત થયો છે। ગોલ્ડમેન સેક્શન અંદાજે કે ડિસેમ્બર 2026 સુધી સોનું 4,900 પ્રતિ ઓસ સુધી પહોંચી જશે। શુક્રવારે સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે, જે પીળી ધાતુ માટે ઇન્ટ્રાડેટા સૌથી વધુ તીવ્ર થયો છે। સ્થાનિક સોનાના ભાવમાં લગભગ 5,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટીને દિવસના નીચલા સ્તરે 1,21,895 રૂપિયા પર પહોંચી ગયો છે। ચાંદીના ભાવમાં વધુ તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે, જેમાં 8,700 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો ઘટાડો થયો છે, કારણ કે સફેદ ધાતુ દિવસના નીચલા સ્તરે 1,53,729 રૂપિયા પર પહોંચી ગઈ છે। સોના ચાંદીના ભાવમાં તેજીની સંભાવના છે, જેમાં વિતેલા સપ્તાહે સોનું 4,700 રૂપિયા મોંઘું થયું છે, તથા ચાંદીમાં પણ વિતેલા સપ્તાહે 11,000નો ઉછાળો આવ્યો છે। આથી શરૂઆતના સપ્તાહમાં બંને તરફી અનુમાન છે। એકંદરે સામાન્ય તેજી કે સામાન્ય ઘટાડો પણ સંભવ છે। વૈશ્વિક ઘટનાક્રમ પર સોનાનો ભાવ આધારિત રહેશે। સોનાના ઘરેણાં બનાવતી વખતે તેને કાપવા, જોડવા, ચમકાવવા વગેરેના કારણે સોનાનો થોડો બગાડ થાય છે। 22 કેરેટ સોનામાંથી ઘરેણાં બનાવવા માટે 10 ગ્રામ પર 1 ગ્રામ મિક્સ કરવામાં આવે છે। 10 ગ્રામમાં સોનાના બિસ્કિટથી કોઈ પણ ઘરેણું બનાવવા માટે તેમાં 1 ગ્રામ મિલાવટ થાય છે। સોનાના ઘરેણાં ઓગાળવા પર તેમાં રહેલું ધાતુની બાષ્પીભવન થઈ જાય છે, જેથી તમને મળેલા બિસ્કિટનું વજન તમે આપેલા આભૂષણો કરતાં ઓછું વજનવાળું હોય છે। રોકાણના દૃષ્ટિકોણથી જોઈએ તો ઘરેણાંને ઓગાળીને બિસ્કિટમાં ફેરવવા ફાયદાકારક છે, કારણ કે તમે મેકિંગ ચાર્જ વિના ઘરેણાં મેળવી શકો છો।